7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સમા પોલીસે વાહન ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો। 7 ગુનાનો ભેદ ઉકેલાયો। વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કોડિયાતરની ટીમે એક રીઢા વાહન ચોરને ઝડપી પાડી વાહન ચોરીના કુલ 7 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે। આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ નંબર પ્લેટ વગરના કાળા કલરનું સ્પ્લેન્ડર લઈ પૃથ્વીરાજ સર્કલથી સમા મેકડોનાલ્ડ તરફ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે શ્યામ વિહાર ફ્લેટ સામે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસે રહેલા બાઇકના ચેસિસ નંબરની તપાસ કરતા તે બાઇક 8 મહિના પહેલા ડાકોર મંદિર પાસેથી ચોરી થયેલું હોવાનું સામે આવ્યું હતું। પકડાયેલા આરોપીનું નામ રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઈ ભાટિયા છે, જે મૂળ સાવલીનો અને હાલ આણંદના ખંભળોજમાં રહે છે। પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે છેલ્લા 1 વર્ષમાં દુમાળ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ, સુરસાગર, આજવા રોડ, એપીએમસી અને ઇસ્કોન મંદિર જેવા અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા કુલ 10 વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 3,13,000 થાય છે। આ ધરપકડથી સમા, સયાજીગંજ, રાવપુરા, કપુરાઈ, ગોત્રી અને ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે।